એ જાણુબા, હા શું કરે રહ્યા હોન? આ ફાંદ લઉં રહ્યો. ચમ ફોન તમારે તો બકરા બીજા હે નહીં. થોડું કઈ બકરા વાળા હોય ફાંદ લે. એવું જોઈ ને બીજું તો કોણ ખાય? અત્યારે પેલા ફાંજિયા બનાવતા પણ હવે તો નહીં કોઈ ખાતું ફાંજિયા. ત્યાં તો ફાંદ ના ફાંજિયા બનાવતા અને આજકાલ તો ફાંદ ના મંચુરિયન બને પાછા. અરે ભોંડી શું મજાક કરો છો? કોઈ મંચુરિયન આનું બને? મંચુરિયન આજ હું આજે બનાવવાનો હું. ખાવા આવજો. મારે નહીં ખાવું. તમે ખાધું આવી ગયું, કીધું આવી ગયું બસ. ને આમાં ચમડા વર્યા. હવે ચોથા ભાગ રાખી રાખીને કંટાળી હું કહું ને હવે ધંધો કરવાનો વિચાર છે. ભાડમાં હોય તો કહો એમ. ચોથા ભાગમાં કઈ નહીં વળતું. ચોથા ભાગમાં કેવું થાય ખબર? દિન રાત પાવડા કૂટવાના હોય ને એમાં કઈ નહીં વળતું. કઈ વધતું નહીં. આ ઈ નહીં અમારે ભાગ રાખ્યો તો મેં ઈ નહીં લુગડા પહેરી ગયો ઈ નહીં પાછા પહેરી લે. 4 મહિનાથી આના પહેરી રહ્યું. મારા બેટો લુગડામાંથી કલર તો એમ લાગતો નથી. ઈ તો ધોવું હારો ને એટલે નરો બેઠો એક જોડી છે તો ક્યાં ધોવું ચમકાવું. આગળ હવે શું વિચાર છે? વિચાર્યું તો કઈ નહીં. હવે જવું રહો હું વળી કોઈ આમ વિચાર આવે તો કઈક ધંધો કરવો હે. એ હું એમ એક તમને સારી સલાહ આલું જો કરવું હોય તો. છે તમારી કેમ સલાહ તો કઈ બે હાલો. એટલે સલાહ તો અમે ના આલો પણ તમારે નાનચુક એક આમ તો વળી તમારા બાપ દાદા નો નાનચુક આમ કટકું રહી ગયું કલાઈ લાગે હોય વિગો હે. એટલે તમારે ભેહું બેહું નહીં એટલે ભેહું લાવો વળી 4-5 ને તમે પાણી નો ચિતારો બરો કરો તો ભેહા મારું એવું એમ. ભેહાની તો માહિતી નહીં પણ જોવા એમ આમ રહ્યા સારું ને ભેહા. ભેહાની તમને ખબર નહીં અત્યારે શું ખબર હે? 1 લીટર ના 200 રૂપિયા હે. લીટર ના 200? તમે તમને એક ટાઈમ નું ભેહ 5 લીટર દૂધ આલે કે નહીં તો કેટલા થાય ખબર હે? 200 લેખી 1000 રૂપિયા થાય અને 2 ટાઈમ નું ભરાવો ને તો 2000 થાય. એવી તમે 4-5 ભેહું રાશી. એ તો મને ખબર પડી ગઈ. હવે હારું લો તારે હું જાઉં. હારું. અરે પાછા આજે મંચુરિયન ખાવા આવો તો આવજો પાછા. તમે ખોઈ આવી ગયું મારે નહીં ખાવા. હારું. જાણુભાઈ સલાહ તો સારી આલી હો. મારા બેટા કેવા પડે મજાક તો કરે પણ માણસ સારા આમ દિલ ના. એ ચંદુજી હા જવું રહું હવે ચાક ભેહું બીજી ભાડમાં હોય તો વળી જાવું હે માહિતી લેવા થોડી ભેહાની. ચમ રહેગન ભેહાનું કરવું હે હવે. અલ્યા ભેહનું ના કરાય. કેમ? ભેહામાં તો ખાવા જતા નહીં હોય. સારી વાત. હવે અમારે કરવું હે ને ભોળું તમારે શું કુક કરતું હોય સારું તો એમાં રાજી રીવાય આમ કપાઈ ની વાત. કાપવાની વાત નહીં. આ હું તમને એક સલાહ આલું છું. હોય મારે એક ભેંસ છે ને એક તો આમ જે કોઈ શરીર ઘટી ગયું. મારે 150 કિલો વજન હતું. તમારું વજન તો દેશની માસી રહી છે. શું કીધું? કાંઈ નહીં. એવું ને તમે હે ને તમારે સલાહ કરે દીધી આવી તમને. ઈ તો હારો માણસ હે. કોને સલાહ તો હારી આલી છે. તમારે જેવો નતો. તમે તો હવે આવતા પેલા જુઓ ને ચી વાત કરો. તમારે મારું બધું માનું માનો ના માનું કાંઈ નહીં પણ તમે એકદમ ભેહું રાખશો ને એટલે કંટાળી જવાના હોય. આ ઈ તો ભલે કંટાળો મારે કરવું. તમે ખાલી ભેહાની ભાડોમાં હોય તમારે આમ કોઈ માણસ બીજો એવો તો મને કહો. હવે મારો હવે મારે તમને શું કેવું કરવું જ છે એમ. ભેહાન બીજું કઈ કેવું નહીં. એનો મારી ના છે પણ હવે તમે જી દડી બેઠા છો તમારે શું કરવું? ના કરવું ફાઈનલ એમ કહો તમે. આમ કોઈ ભાડમાં હે એવો માણસ ભેહા વાળો? એક મારે ભાઈબંધ છે. એવું હાલો તમને અહીંયા લઈ જાઓ. હાલો ચંદુબા. એ આમાં રાતાજીની વાડી. હા મારા બેટા શેતર તો લઈને વરિયારી જેવા હે ને ભૂથન ચાર ને ઢોરણ તા લે ને મારો બેટો શેતરે. તારે આ તો કોને ઘણા વર્ષોથી તબેલું રાખ્યું છે ને હવે ભગવાને કોને આમ ખૂબ આલે. હવે આમ દેખો બંગલા લોટ કરી મેં દીધું. મકાન બધું સારું હે આમ તો. હે મકાન હારું ને અહીંયાની ભેહું ને ગાયું ને 20-25 ભેહું તો હજી સળવાજી છે. હોય એમ ને આ વીઆઈ મેં બધા એમ ને VIMC. એ માણસ તો બોલાવો છે. માણસ દેખાતા નહીં જાય. શું નામ એનું? એનું નામ રતોજી. રતોજી એમ ને. હવે રતાજી આવો. રામ રામ. રામ રામ મહેમાન. આવો. હા મહેમાન કોણ? એ આ તમને કોના મહેમાન છે ને સલાહ એને ખારી હાલી છે એટલે અહીંયા લઈ આવ્યો છું. બેહો એને અનુભવ કરવો છે. એવું એમ? હોય બોલો છે શેનો અનુભવ છે? એ તો રજૂઆત ખાઓ તમે. મારે હે ને ભેહાનો કોને તબીલ જ બનાવું એમ તમારી જેમ. અત્યારે ભેહું નહીં મારી કે કોને માહિતી લેવા આવ્યો ખાલી ભેહાની અત્યારે તો. એવું છે એમ? અને તબેલું કરવું છે ભેહાનું. બરાબર.
તો આપણે આમાં જે ઢોરામાં તો હારામાં હારું રે. એવું આમાં પગારે હારામાં હારો આવે. હા તમારે મહિને 4 લાખ આવે છે કે 5 લાખ આવે પગાર? મહિને 4 લાખ રૂપિયા આવે. મહિને 4 લાખ પગાર આવે. 1.5 લાખ રૂપિયા વધારો. ખાલી મહિને 4 લાખ. હા અને આમ તમે જુઓ આટલું મોટું ખેતર દેખાય ને હા આમાં જાર અને આ મકાઈ ના બધું ભેહા માટે વાવ્યું હું. ચરો જ બધાયમાં. આ બધા ચરો હાલમાં તો આ પોતા કાંઈક ફરવા જેમ કે ઠેઠાર આવે. ના ના હાથી તો દેખાય જ રહ્યું હે ને આમ તાકો તો લીલા ઝાડખંડ લીલું ખેતર ને મકાન બકાન બધું ચાલે. આ બાજુ જુઓ આપણે મેં 4 ગામડા ઉપર. જોયો એના ખાલી હા આ તો ખાલી 2 ધ્યાન જ તમારે બીજે સુધી તો બાકી ન મકા. હા એમાં આપણે વાવી મકાઈ કરી. બધી બાકી 20-25 જહોરી ને હા. એને તમે એક ભેહામાંથી એક ખેતર રાખો છો. આ તો રાખવું જ પડે ના પૂરું આટલી બધી ભેહાનું પૂરું કરવું એટલે કાઠું કામ છે. આ એને 32 ખેતર છે 32. હશે સાચી વાત. અને હે. એમાંય આપણે ભેહા માટે ચારો જ વાવવા. આપણે કોઈ ખેતી બીજી કરતા જ નહીં. હવે ઈ વાત તો સાચી પણ હવે આમાં હું શીખી તો જઈશ ને કમ્પ્લીટ મને ફાવી તો જશે ને બધું કામ. આવો કમ્પ્લીટ એવું એમ બધું શીખડાઈ દઉં બરાબર. ના શીખો તો પણ હું બેઠો જ છું ને. આમ પાછામાં તમારે ઘણા દી કામ નહીં કરવાનું 3 દાડા જ. ખાલી 3 દાડા. આવો 3 દાડા તમારું બધું ના શીખડાઈ દીધું ચીજું મારું નામ પડી નાખું ના શીખડાઈ દીધું. તો સારું લો તમારો આભાર 3 દિવસ શીખી જતો 3 ને 10 દાડે તો તબેલું મુએ કઈ લાખો જો. મારી શરત હોય ખબર છે? ખાલી 1 વીઘો રાખ્યો હે બાપે ઈ વેચી મારવાનો હે ને બધી ભેહું લાવવા દઈએ. ઈ વાત સાચી પણ એમાં આપણી શરત હોય છે એક. હા ઈ આ ચાંદજીને ખબર છે આપણી શરત હોય છે. શરત રાખે છે એક શરત રાખે. કઈ દો હવે તો. શરતમાં તો એમ હે ને હા કે આ કે તમે 3 દાડા કામ કરો બરાબર. હા એમાં એકે દાડો આખું પાછું ચાય નહીં જવાનું. ગામતું ગમે એવું હોય કે ચાય નહીં જવાનું. મારું કીધેલું બધું કામ કરવાનું અને એમાં તમે એક દાડો આમ આગા પાછા ચાય કે મને આ કામ કાઠું પડે હું કામ નહીં કરવાનું હા તો તમારે મને 25,000 રૂપિયા ભરવા પડશે. આ તમને મંજૂર હોય તો આ પાડો નકર દરવાજા ખુલ્લા. ત્યાં તો કાઢો પણ મારી વાત સાંભળો તો મુએ 3 દાડા કામ કરી લેશું તો મને શું મળશે એમાં મારો શું ફાયદો? 2 લીટર દૂધ. હા 2 લીટર દૂધ ને એમાં શું 5 રૂપિયા વાપરવાની તમે. હા તો બરાબર. 1000 રૂપિયા કોઈ લાલતા નહીં વાપરવા હોય. આ તો સમન આલે. એના આપણે તો રાજી સુધી હાલવાના એમાં શું. સારું તો ને મોવા જો. હારું હાલે. બે રામ રામ. પછી આટો મારતો જયારે. એ હારું વાત. તો બોલો મહેમાન તમારે હવે આજથી કામ ચાલુ કરશો કે કાલથી આવું? અત્યારથી જ હવે. એમ? હા તો હું તમારે હવે કામ ભરાવું હા બરાબર.